હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈશું કે ગૂગલ મેપનો ઉપયોગ કરીને તમારા ફેમિલી મેમ્બરને સેફ કેવી રીતે રાખી શકાય. તમારો ફેમિલી મેમ્બર સેફ છે કે નહીં તે તમે લાઈવ જોઈ શકો છો. આજે હું તમને આ સિક્રેટ ફીચર્સ વિશે જણાવીશ. ઘણીવાર આપણે મોડી રાતે કોઈ ફેમિલી મેમ્બર ટ્રાવેલિંગ કરતું હોય છે ત્યારે ઘણું ટેન્શન રહે છે. બાળકો, વાઇફ, ગર્લફ્રેન્ડ ક્યારે ક્યાં પહોંચ્યા એ ખબર નથી પડતી. તો આનું સોલ્યુશન શું છે? તો ચાલો આજે હું તમને સોલ્યુશન આપી દઉં છું. સ્ટેપ બાય સ્ટેપ બધું જ જાણી લો. વચ્ચેથી વિડીયો સ્ક્રિપ્ટ ના કરતા પછી કમેન્ટ કરશો કે આમાં કંઈ નથી થતું. સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેજો, થોડો સમય કાઢી લેજો તો બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાઈ જશે. સૌથી પહેલાં તમારા ફોનની અંદર ગૂગલ મેપ એપ્લિકેશન્સને ઓપન કરી લેવાની છે. જો તમે પહેલી વાર કરી હોય તો તમે પ્લે સ્ટોર પર જઈને પહેલે અપડેટ કરી લેજો. ગૂગલ મેપ એપ્લિકેશન્સ ઓપન કર્યા પછી તમને પહેલી વાર હોય તો પરમિશન માંગશે, એ બધી પરમિશન અલાઉ કરી દેવાની છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે તમે આ સેમ વસ્તુ ગૂગલ મેપથી પણ કરી શકો છો અને ડાયરેક્ટ વોટ્સએપમાંથી પણ કરી શકો છો. બંને ઓપ્શન્સ બતાવી દઉં છું. ડાયરેક્ટ ગૂગલ મેપમાંથી કરવું હોય તો ઉપર તમને જે પ્રોફાઇલનો આઇકોન દેખાય છે તેના પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો લોકેશન શેરિંગનો ઓપ્શન્સ દેખાય છે, તેના પર તમારે ક્લિક કરી લેવાની છે. શેર અ લોકેશન પર ક્લિક કરશો તો અહીંયા તમે ડાયરેક્ટ તમારા વોટ્સએપમાં લોકેશન મોકલી શકો છો. અહીંયા ઘણી બધી બીજી પણ એપ્લિકેશન્સમાં તમે મોકલી શકો છો. વોટ્સએપમાં ના મોકલવું હોય તો વોટ્સએપમાં મોકલવું હોય તો વોટ્સએપ સિલેક્ટ કરી લો. ડોન્ટ શો અગેન પર ક્લિક કરીને શેર પર ક્લિક કરી દો. શેર પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે જે કોઈ વ્યક્તિને મોકલવું હોય તેનો કોન્ટેક્ટ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે. ઉપર સર્ચનો ઓપ્શન્સ પણ તમને જોવા મળે છે, ત્યાંથી તમે સર્ચ કરીને સિલેક્ટ કરી શકો છો. અહીંયા આ રીતે સેન્ડ કરી દેવાનું છે તો આ રીતે જતું રહેશે. પરંતુ આમાં અહીંયા ટાઈમનો ઓપ્શન્સ નથી આવ્યો. તો હવે આપણે શું કરી શકીએ છીએ? ડાયરેક્ટ વોટ્સએપમાં જઈને મોકલશો તો વધુ આસાન રહેશે. કેવી રીતે બતાવી દઉં. અહીંયા તમે જે આ પિનનો ઓપ્શન્સ આવે છે ચેટમાં તેના પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા લોકેશનનો ઓપ્શન્સ દેખાય છે તેના પર ક્લિક કરો. ત્યાં તમને ઉપર શેર લાઈવ લોકેશનનો ઓપ્શન્સ પણ દેખાય છે, તેના પર ક્લિક કરો. તો અહીંયા તમને 3 ઓપ્શન્સ દેખાશે. 15 મિનિટ એટલે કે 15 મિનિટ સુધી જ આ લોકેશન ચાલુ રહેશે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. 1 કલાક કરશો તો 1 કલાક સુધી ચાલુ રહેશે અને 8 કલાક કરશો તો 8 કલાક સુધી ચાલુ રહેશે. આ સમય પછી ઓટોમેટિક જ બંધ થઈ જશે. તો આપણા ફેમિલી મેમ્બરને ક્યાં સુધી આપણે તેનું લોકેશન જોવું છે તે પ્રમાણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. આપણે અત્યારે એક્ઝામ્પલ માટે 1 કલાક રાખી દઈશું ને સેન્ડ કરી દેવાનું છે. આ રીતે સામેવાળા વ્યક્તિને લોકેશન જતું રહે છે. અને હવે ખાસ અહીંયા તમારું કામ પૂરું નથી થતું. અહીંયા જો વિડીયો પૂરો કરી દીધો તો તમારું લોકેશન કામ નહીં કરે અને હિડન ફીચર્સ પણ હજી હું આગળ જણાવું છું. તો અહીંયા તમે આ કરી દીધું પછી હવે સામેવાળા વ્યક્તિ કઈ રીતના જોઈ શકશે? એટલે કે આપણે ઘરે બેઠા આપણા બાળકો અથવા આપણી વાઈફ કે જીએફનું લોકેશન જોવું હોય તો કેવી રીતે? ચાલો એ પણ બતાવી દઉં. તો સામેના ફોનમાં કેવી રીતે દેખાશે ચાલો એ પણ જોઈ લઈએ. અહીંયાથી સામેવાળા વ્યક્તિએ મને લોકેશન મોકલ્યું છે તો અહીંયા આ રીતે લાઈવ લોકેશન આવી જાય છે. આ રીતે સામેવાળા વ્યક્તિને લાઈવ લોકેશન દેખાશે. તો શું કરવાનું છે? આપણે ઘરે બેઠા જોવા માટે વ્યૂ લાઈવ લોકેશન પર ક્લિક કરો. તેની પ્રોફાઇલ પિક્ચર દેખાશે, તેના પર ક્લિક કરો. જે તેને તેની ઈમેલ આઈડીમાં લગાવેલી હોય છે તે પ્રોફાઇલ પિક્ચર દેખાશે. ત્યાર પછી અહીંયા ઉપર જો તમને આઈ બટન દેખાશે, આઈ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા ગેટ ડાયરેક્શનનો ઓપ્શન્સ દેખાય છે, તેના પર ક્લિક કરો. તો અહીંયા ડાયરેક્શન પર ક્લિક કરશો એટલે તમારે ત્યાં સુધી પહોંચવું હોય તો ત્યાં સુધી તમે પહોંચી શકશો. આ રીતે તમારે તેની પાસે પહોંચવું હોય તો પહોંચી શકશો. બાકી આની કંઈ જરૂર નથી. બાકી તો તમે આ રીતે ડાયરેક્ટ જ એ વ્યક્તિ ક્યાં છે એ તમને બતાવી દેશે. બાકી આ રીતે જોઈ લો. આ રીતે તમે ઝૂમ કરીને એ વ્યક્તિ ક્યાં પહોંચ્યો છે એ જોઈ શકો છો. અહીંયા તમે ઝૂમ ઇન આઉટ કરી શકો છો. અહીંયા તમે આજુબાજુનું એરિયો કઈ શેરીમાં છે બધું જ અહીંયા તમને જોવા મળી જાય છે. હવે આમાં હિડન ફીચર્સ છે તેનું પણ ધ્યાન રાખી લેવાનું છે. સામેવાળા વ્યક્તિના ફોનમાં બેટરી જો ઓછી હશે તો લોકેશન બંધ થઈ જશે. તો જ્યારે પણ આપણા ફેમિલી મેમ્બરને બહાર મોકલો ત્યારે ફોનની બેટરી ફૂલ કરીને મોકલો. બીજું છે કે લાઈવ મૂવમેન્ટ ટ્રેકિંગ, એટલે કે જો આ બ્લુ અહીંયા ડોટ એનો દેખાય છે તે આમથી આમ જતો હોય તો તે વ્યક્તિ ટ્રાવેલિંગ કરે છે એ દેખાય છે. પરંતુ જો અહીંયા સ્થિર હોય તો 2 વસ્તુ થઈ શકે છે. કાં તો એ વ્યક્તિ ત્યાં ને ત્યાં ઊભો છે, કોઈ હલનચલન નથી કરતો, કોઈ જગ્યાએ બેઠો છે એટલે આ સ્થિર રહે છે. અથવા તો તેને લોકેશન બંધ કરી દીધું છે. લોકેશન બંધ કરી દેશે તો બહારથી જ બંધ થઈ જશે અને અહીંયા જોવા નહીં મળે. તો આ રીતે ત્યાં જોઈ લેવાનું છે કે એ વ્યક્તિ અત્યારે ત્યાં જ એ જ જગ્યાએ ઊભો છે એ ખબર પડી જશે. અને આમાં સામેવાળો વ્યક્તિ ગમે ત્યારે તેનું લોકેશન સ્ટોપ કરી શકે છે. કેવી રીતે એ પણ બતાવી દઉં. અહીંયા મેં તમને આગળ કીધું એ પ્રમાણે અહીંયા જો આપણે આ લોકેશન મોકલ્યું તેને સ્ટોપ કરવું હોય તો અહીંયા સ્ટોપ શેરિંગ પર ક્લિક કરું ને સ્ટોપ કરી દઈશ તો અહીંયાથી હવે સામેવાળો વ્યક્તિ આપણું લાઈવ લોકેશન નહીં જોઈ શકે.
આ 3 હિડન ફીચર્સ છે. હજુ આમાં મલ્ટિપલ લોકો પણ જોઈ શકે છે, એટલે કે એકથી વધારે લાઈવ લોકેશન તમને મળ્યા હોય તો તમે 2 થી 3 એક સાથે પણ લોકેશન જોઈ શકો છો. આવા જ યુઝફુલ વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરો. અને હજુ આમાં પણ સેફટીને ધ્યાનમાં રાખવાની છે, એ આગળ કહું છું, પણ તમે વિડીયો જોઈને જતા રહો છો, મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો, તેથી જ આવા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. આ વિડીયો હું તમારા માટે જ બનાવું છું. આમાં અમુક વસ્તુની સેફટી બાબતે ધ્યાન રાખવાની જરૂર છે. હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અજાણ્યા વ્યક્તિને ક્યારેય પણ તમારું લોકેશન શેર નથી કરવાનું, આ ધ્યાન રાખજો. બીજી વસ્તુ છે કે આનો ઉપયોગ તમે જાસૂસી કરવા માટે ક્યારેય ના કરતા, કારણ કે પોલીસ કેસ થઈ શકે છે જો તમે જાસૂસી કરી તો. એટલે જાસૂસી માટે ના કરો, તમારા ફેમિલી મેમ્બરને સુરક્ષિત રાખવા માટે લાઈવ લોકેશનનો ઉપયોગ કરો. અને આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરો, જેથી આ વિડીયોની જાણકારી તે લોકોને પણ મળી રહે. મને ખબર છે કે 90% લોકોને હજુ પણ લાઈવ લોકેશન કેવી રીતના મોકલવું અને કેવી રીતના જોવું તે નથી ખબર, અને આ જાણકારી દરેક વ્યક્તિને હોવી જરૂરી છે. તેથી આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો. તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો. તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.